મારી દીકરી 100 વર્ષની થા. નીલિમા, હા, ગુલાબદાસ, ભાણી રાજવીના લગ્નમાં હું મારા તરફથી મામેરું કરવા માંગુ છું. અરે પણ મામેરું તો મામાના ઘરેથી હોય ને. વાત બરાબર છે, પણ જો મામા ન હોય તો માસીની જવાબદારી બને કે નહીં? હા, એ તો છે. પણ બેન તમે નીલિમા, આ મારી ફરજમાં આવે છે, એટલે રાજવીના લગ્નનો તમામ ખર્ચ મારા તરફથી. મારે ખાલી ખિસ્સે શેઠ નથી થવું. મેનેજર, જી મેડમ. લાવો બોક્સ. હાલો. રાજવીના લગ્નમાં મારા તરફથી 20 તોલાનો હાર. યસ. બાપરે, 20 તોલા. વાવ માસી, કેટલું બ્યુટીફુલ છે. વાવ યાર. છે ને? વાવ. થેન્ક યુ સો મચ માસી. તને ગમ્યો ને? બહુ જ ગમ્યો. જો મમ્મી, તારી પર બહુ સરસ લાગશે. ચાલ જોઈએ. કેવો લાગે છે? મસ્ત છે. હું જોઉં? હા હા, જો. મને પણ આ હાર કેટલો સુંદર લાગે છે. હા, વાવ, મને તો આ હાર બહુ જ ગમ્યો. વાહ રાજવી, વાહ. તું બહુ જ લકી છે. થેન્ક્સ સરસ્વતી દેવી. બહુ મસ્ત છે. વાહ, હા, મને તો બહુ. આજે આ ઘરમાં ખુશીનો માહોલ બનાવી દીધો. ને આજે આ માહોલમાં મારે તમને એક વાત કહેવી છે. ના પાડતા. બોલો. વિક્રાંત શેઠ સાથેની દુશ્મની ભૂલી જાઓ. એમની દીકરી મોના સાથે એ આપણા દીકરા રાકેશના લગ્ન કરવા માટે તૈયાર છે. ગુલાબદાસ, જે શહેરમાં જવું નથી એ શહેરના સરનામા શું કામ બતાવો છો? સરસ્વતી દેવી, ક્યાંક એવું ન બને કે રસ્તા ઉપર ભાગ્ય તમારી રાહ જોતું હોય. નીતિ અને ઈમાનદારી સાચી હોય ને તો કોઈ પણ રસ્તે ભાગ્ય મળે. એના માટે સરનામા શોધવાની જરૂર નથી પડતી. એટલે વિક્રાંત શેઠ, સપના પણ હેસિયત પ્રમાણે જોવાના હોય. વિક્રાંત શેઠ, રહેવાનું જમીનમાં ને આકાશમાં ઉડવાનું. કોઈક દિવસ ઊંડી ખીણમાં જઈને પડશો. મારા ખાસ મિત્ર અને બિઝનેસ ગુરુનું આવું અપમાન હું ક્યારેય સહન નહીં કરું. સહન ત્યાં સુધી જ કરવાનું છે ગુલાબદાસ, જ્યાં સુધી આ સરસ્વતી દેવીની સંપત્તિમાં મારી દીકરી મોનાનું નામ જોડાઈ ન જાય. અને જે દિવસે રાકેશ અને મોના એક થઈ ગયા ને, એ દિવસે ગેમ આપણા હાથમાં. અરે છાયા, હા, તું હજી અહીં બેઠી છે? ત્યાં તને બોલાવે છે. ક્યાં જવાનું છે? રાકેશ પાસે. હા? શું તું પણ રાજવી? ટેન્શન ના લે, અહીં બધાને ખબર જ છે. છાયા, એક વાત કહું? સાચું કહું ને તો રાકેશ તને જીવથી પણ વધારે પ્રેમ કરે છે.
અરે તમે લોકો હજી અહીં બેઠા છો? ગયા નથી રાજવી? ક્યાં જવાનું છે અંકલ? અરે હા, સોરી, હું ભૂલી ગઈ. આપણે કુળદેવી માતાના મંદિરે દર્શન કરવા જવાનું હતું. બેટા, આ અમારો રિવાજ છે. દીકરી કે દીકરાના લગ્ન હોય એટલે શ્રીફળ લઈ કુળદેવી માતાના મંદિરે દર્શન કરવા જવું પડે. સમજી? જાઓ હવે. ક્યારે જશો પછી? હા, બસ નીકળીએ જ છીએ હમણાં. ગાડી તું ના ચલાવતી રાજવી, ડ્રાઈવરને લઈને જજો. માસા, હું છું ને. ગાડી હું ચલાવીશ. ગાડી ચલાવતા તો મને પણ આવડે છે. ત્યાં એક પુરુષની જરૂર પડે મોના. રાકેશને જવા દો. હા, નો પ્રોબ્લેમ, તો હું સાથે આવીશ. ના મોના, તું એક કામ કર. તું છે ને અહીંયા બધાને મહેંદી લગાવ, અમે જલ્દી પાછા આવતા રહીશું. ચાલો. ચાલો. મોના, કામ કેટલે પહોંચ્યું? ડેડી, મને કામ અશક્ય લાગે છે. અશક્ય? વિક્રાંત શેઠની દીકરી માટે અશક્ય? હા? એ શક્ય નથી. પ્રેમ એક જ વાર થાય, જે રાકેશને થઈ ગયો છે. કોની સાથે? છાયા સાથે. એટલે જ મને ભાવ નથી આપતો. તો તું શું કરતી હતી? આવવામાં મોડું થઈ ગયું એટલે રાકેશના દિલમાં છાયા ઘર કરી ગઈ. વોટ નોનસેન્સ! હું છાયાને અત્યારે જ ઘરમાંથી રવાના કરી દઈશ. જો તમે આવું કરશો ને તો રાકેશને ખોવાનો વારો આવશે. નો, તો મારું કરોડપતિ બનવાનું સપનું તૂટી જાય. છે એક રસ્તો. કયો? કયો? રાકેશ અને સરસ્વતી દેવીની નજરમાં એ છાયાને ઉતારી પાડવાનો, જેથી બધા એ છોકરીને નફરત કરે. રાકેશ, હેરાન ના કરને. રાકેશ છોડ. રાકેશ છોડ. રાજવીને જમવાનું આપવા જઉં છું. છોડ. આ કોમળ હાથ બાઉલ પકડવા માટે નથી, એ તો રાકેશના હાથમાં જ સારો લાગે. જમવાનું હું આપતો આવું. અને હા, આજથી છાયાના તમામ કામ રાકેશ કરશે. છાયાએ ખાલી ઓર્ડર કરવાનો. હું જમવાનું આપીને આવું, તું અહીંયા જ રહેજે. અરે એ હાથ બળી ગયા. એ છોકરી, ઊભી રહે. મારું નામ છાયા છે. આદર સત્કાર મેળવવા માટે લેવલ બનાવવું પડે. હું તારો અને તારા આખા ખાનદાનનો ઇતિહાસ બહુ સારી રીતે જાણું છું. એટલે આ જન્મે તો શું, આવનારા 7 જન્મ સુધી મારા ખાનદાનની તોલે તું કે તારો પરિવાર ક્યારેય નહીં આવી શકે. એટલે રાકેશને ભૂલી જજે. ધાક ધમકીથી નહીં સરસ્વતી દેવી, પણ ઇજ્જત ખાતર હું જરૂર રસ્તામાંથી હટી જઈશ. પણ જો રાકેશ ભૂલવા તૈયાર હોય તો પૂછી લેજો એકવાર રાકેશને. ઓહો, આટલો બધો ઘમંડ? ઘમંડ નહીં, મને ગૌરવ છે મારા પવિત્ર પ્રેમ પર. અને અમારો પ્રેમ કોઈ ત્રાજવે તોલવા માટે નથી, એ તો ઈશ્વરના આશીર્વાદ છે. અને એટલે જ એ ક્યારે ભૂલાશે નહીં. એકવાર પૂછી લેજો રાકેશને કે એ કેટલો પ્રેમ કરે છે મને. પ્રેમ? છોકરી, એ તારા પ્રેમની પાછળ પાગલ નથી. એની માની મમતામાં ગયેલો છે. એટલે હું એને જેમ કહીશ ને એમ જ એ કરશે. મને જલ્દી જવા દે.
રાકેશ હા આવું મમ્મી. રાકેશ મારી વાત સાંભળ. અરે આવું મમ્મી, હમણાં જ આવું. રાકેશ. છાયા, તે મારા દીકરા પર પ્રેમની ઝાડ બિછાવી છે. હું એને તોડીને જ રહીશ.